કુંભ રાશિ નામની આ સ્ત્રી છેલ્લા 12 વર્ષથી તમારી ખુશી પર ખરાબ નજર રાખી રહી છે। તે તમને હસતા જોઈ શકતી નથી, તમારા ઘરમાં પૈસા આવતા જોઈ શકતી નથી। વર્ષોથી તમારા સંબંધો ખરાબ થવાનું સૌથી મોટું કારણ આ એક સ્ત્રી છે, જે તમારી નજીકની સગી છે, જેના પર તમે આંધળો વિશ્વાસ કરો છો। પરંતુ આજની દુનિયામાં વિશ્વાસ કરવાનો અર્થ એ છે કે તમે તમારા પગ પર કુહાડો મારવો। આજે લોકો ફક્ત પોતાના ઘર ભરવા માંગે છે। જ્યારે પૈસા તેમના પ્રિયજનો પાસે આવે છે, જ્યારે તેમના પડોશીઓ પાસે ખુશી આવે છે, ત્યારે તેઓ તેને સહન કરી શકતા નથી। અને આવી જ એક સ્ત્રી, જે અન્યાયી ઈરાદાઓ અને તમારા પ્રત્યે ઝેરી હૃદય ધરાવે છે, તે તમને તેના માર્ગ પરથી દૂર કરવા માટે કટિબદ્ધ છે। તમે તેને અડધો સમય મદદ કરી છે। તમે હંમેશા નાણાકીય બાબતોમાં તેણીને મદદ કરી છે। પરંતુ હવે તમારે તમારી આંખો પરથી પટ્ટી હટાવવી પડશે। તમારે વાસ્તવિકતા સ્વીકારવી પડશે। કારણ કે આજે હું તમને એક એવી સ્ત્રીનું નામ કહેવા જઈ રહ્યો છું, જેનો તમારા સાથે ઘણા સંબંધો છે। મિત્રો, જો તે તમને નજીક રાખશે તો તમે જીવનમાં ક્યારે સફળ થશો નહીં। તમે તમારી ખુશીને પકડી શકશો નહીં। પૈસા વારંવાર આવે છે અને જાય છે, પરંતુ એક સમય આવશે જ્યારે તમારું આખું કુટુંબ તમારાથી દૂર થઈ જશે, અને તેનું કારણ આ એક જ સ્ત્રી હશે। તે તમારા વિશ્વાસને કેવી રીતે દગો આપી રહી છે। આજના વિડીયોમાં હું ચોંકાવનારી સત્ય જાહેર કરવા જઈ રહ્યો છું। તો થોડો સમય કાઢો, આ વિડીયોને અંત સુધી જુઓ, નહીં તો આ તમારા જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થશે। જો આજે ગળું સાફ કરવાનો અવાજ તમે આ વિડીયોને અંત સુધી જોશો, તો તમારું જીવન પગલું દ્વારા પગલું સુધરશે। તમે જે પણ કાર્ય કરો છો તે તમારા ઘરમાં પૂર્ણ થશે। મિત્રો, આનો વિચાર કરો। એક પછી એક મહાન આનંદ આવવા લાગશે। તો મારા મિત્રો, તેને અંત સુધી જોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। તમારા ઘર પર કરવામાં આવતી મેલી વિદ્યાનો અંત આવશે। એકવાર તમે આ સ્ત્રીનું નામ જાણી લો, પછી તેનાથી દૂર રહો। પછી ભવિષ્યમાં કોઈ જોખમની શક્યતા રહેશે નહીં। પરંતુ બધું સારી રીતે જાણવા અને તમારા ભવિષ્યને સુધારવા માટે તમારે આ વિડીયો અંત સુધી જોવો પડશે। સૌપ્રથમ, જો તમે માતા રાણીના સાચા ભક્ત છો, તો હમણાં જ વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય કાલી માતા ચોક્કસ લખો। 3 વાર લખો। આજે માતા રાણી તમને તે ખુશી આપશે। તે તમને તે ભયથી બચાવશે જેને તમે વર્ષોથી અવગણી રહ્યા છો। મિત્રો, તો તેને અંત સુધી જુઓ। જો મિત્રો, આ દુનિયામાં આપણા માતા પિતા છે, આપણી પત્ની છે, આપણા બાળકો છે। આ સિવાય આપણે બીજા કોઈને પોતાના નથી માનતા। તેથી જ તમે લોકો પોતાનાપણાની ભાવના શોધતા રહો છો। જ્યારે કોઈ આપણી સાથે હસતા અને રમતિયાળ રીતે વાત કરે છે, ત્યારે આપણું હૃદય શાંતિથી ભરાઈ જાય છે। જો કોઈ આપણી મુશ્કેલીના સમયમાં આપણી સાથે ઊભું રહે છે, તો આપણને હિંમત મળે છે કે ઓછામાં ઓછું કોઈ આપણી સાથે ઊભું છે। આપણું પોતાનું કોઈ। પણ કેટલાક લોકો એવા હોય છે જે તમને ખૂબ સારા લાગે છે પણ તમારી પીઠ પાછળ દગો આપે છે। જ્યારે તમે આ શીખશો, ત્યારે તમારા પગ નીચેથી જમીન સરકી જશે અને તમે સમજી શકશો કે મારા ઘરમાં મારું નાનું કુટુંબ મારા માટે પૂરતું છે। મને ખ્યાલ નહોતો કે બહારના લોકો આવા છે। મારા પોતાના કેટલાક સંબંધીઓ મારી કબર ખોદવામાં વ્યસ્ત છે। જ્યારે તમે કઠોર સત્ય શીખશો, ત્યારે તમારી આંખોમાંથી પણ આંસુ વહેશે। એક સ્ત્રી જે તમને મારવા માંગે છે, તમને તેના માર્ગ પરથી દૂર કરવા માટે મક્કમ છે। પરંતુ તેનું કાવતરું સફળ થાય તે પહેલાં તમારે આગળના પડકાર માટે પોતાને તૈયાર કરવું જોઈએ।
ઘણીવાર આપણા જીવનમાં આપણે પુરુષો કરતાં સ્ત્રીઓ પર વધુ વિશ્વાસ કરીએ છીએ, પરંતુ આજે સમય બિલકુલ એવો નથી. સ્ત્રીઓએ પોતાનો વિચાર બદલી નાખ્યો છે. તેઓ પણ સ્વાર્થી બની ગયા છે. તેઓ પણ બદલો લેવા જેવા બની ગયા છે. તેથી જ આપણે સમાજમાં ઘણા ઉદાહરણો જોઈએ છીએ જ્યાં પત્ની તેના પતિને સંપૂર્ણપણે બરબાદ કરે છે. આવી સ્ત્રી આપણા જીવનમાં ન આવે, અથવા કદાચ તે પહેલાથી જ આવી હોય. આપણે તેને કેવી રીતે ઓળખીએ? જુઓ, તમે એક વાત સાંભળી હશે. કોઈ વ્યક્તિ કંઈ કહે કે ન કહે, તેમની આંખો ઘણું બધું પ્રગટ કરે છે. તમારે પણ આ સ્ત્રીને તેની આંખો દ્વારા સમજવી જોઈએ. જે સ્ત્રી તમારી ખુશી, તમારા બાળકો અને તમે ઘરે લાવો છો તે નવી વસ્તુઓ માટે જવાબદાર છે, તે એક મોટા રેફ્રિજરેટર જેવી છે. જ્યારે તમે જમતા હોવ ત્યારે તે ખોરાક તરફ જોતી રહે છે. જ્યારે તે તમારા ઘરમાં પગ મૂકે છે ત્યારે તે આસપાસ જુએ છે, કારણ કે તે તમારા ઘરની મોંઘી વસ્તુઓ સહન કરી શકતી નથી. જ્યારે તમારા પરિવારના સભ્યો હસે છે ત્યારે તે મોઢા બનાવે છે અને ગુસ્સાથી જુએ છે. આવી સ્ત્રીથી દૂર રહો, કારણ કે તે કંઈ કહે કે ન કહે, તેની આંખો આપણને બધું જ કહી દે છે. તેની અંદર ગુસ્સાનો જ્વાળામુખી ફૂટી રહ્યો છે અને તમારે તેનાથી દૂર રહેવું જોઈએ. મિત્રો, એક સ્ત્રી એવી હોય છે જે તમારા ઘરમાં પ્રવેશતાની સાથે જ આસપાસ ફરવા લાગે છે અને દરેક વસ્તુ પર નજર રાખવા લાગે છે. આવી સ્ત્રીઓની એટલી ખરાબ નજર હોય છે કે તે જે પણ ખોરાક કે વસ્તુ જુએ છે તે થોડા દિવસોમાં બગડી જાય છે. તેથી થોડું ધ્યાન રાખો. જ્યારે મહેમાનો આપણા ઘરમાં આવે છે ત્યારે અમને તે ગમે છે, પરંતુ તેઓ દેવતા જેવા હોવા જોઈએ. જો તે મહેમાન રાક્ષસ જેવો હોય તો તમારા ઘરને આશીર્વાદ આપવાને બદલે તેઓ તેને સ્મશાનમાં ફેરવી દેશે અને ચાલ્યા જશે. કેટલાક પડોશીઓ એવા હોય છે જે દરેક નાની બાબતમાં આપણા પરિવારના મામલાઓમાં દખલ કરે છે. સામાન્ય રીતે પુરુષો તેમના કામમાં વ્યસ્ત હોય છે, પરંતુ જો તમારા ઘરમાં કોઈ અંગત બાબત ચાલી રહી હોય અને નજીકમાં રહેતો કોઈ પાડોશી કે સંબંધી વારંવાર તમારા ઘરે આવે, બિનજરૂરી રીતે તમારી અંગત બાબતોમાં દખલ કરે, તો વારંવાર જો તે કોઈ દેખીતા કારણ વગર તમારા ઘરે આવે છે, તમને નકામી સલાહ આપે છે અથવા તમારા ઘરમાં શું ચાલી રહ્યું છે તે જાણવાનો પ્રયાસ કરે છે, તો સમજો કે તેનો કોઈ બીજો ઈરાદો છે. તે તમારા ઘર પર નજર રાખે છે. તમે શું કરી રહ્યા છો અને તમે શું કરવાના છો તેના પર નજર રાખે છે. ક્યારેક આ સ્ત્રી તમારા ઘરે આવે છે કે તમે નાખુશ છો કે નહીં. જો એવું લાગે કે તમારું કામ સારું ચાલી રહ્યું છે અથવા તમારા ઘરમાં બધું સારું ચાલી રહ્યું છે, તો તે ઈર્ષ્યા કરશે અને તાંત્રિક વિધિનો આદેશ આપશે. જ્યારે તે તમારા ઘરે આવશે ત્યારે તે જોશે કે તમને પૈસા મળી રહ્યા છે કે નહીં. તે તમારા ઘરમાં ઉદાસીનો આનંદ માણે છે. તેથી આ સ્ત્રીથી સાવચેત રહો જે વારંવાર તમારા ઘરે આવે છે અને તમારી અંગત બાબતોમાં બિનજરૂરી રીતે દખલ કરે છે. તમારે તેને ઓળખવાની અને તેનાથી અંતર રાખવાની જરૂર છે. હું તમને વિડીયોના અંતે તેનું નામ જણાવીશ અને આ સ્ત્રીઓથી કેવી રીતે બચવું તે અંગે સલાહ પણ આપીશ. જો તમે આટલું દૂર જોયું છે તો અંત સુધી જોતા રહો. આજનો આ એકમાત્ર વિડીયો છે જે તમને જેલના સમયમાંથી બચાવી શકે છે. ગુરુજીએ ભવિષ્યવાણી કરી છે કે આવી સ્ત્રી તમારા પર ખોટા આરોપ લગાવીને તમને જેલમાં ધકેલી શકે છે. હવે સમય છે કે તમે સાવધાન રહો અને તમારા પોતાના ફાયદા માટે આ વિડીયોને અંત સુધી જુઓ. આ વિડીયો ખૂબ મહેનતથી બનાવવામાં આવ્યો છે. મિત્રો, જો આ વિડીયો એક વ્યક્તિને પણ ફાયદો કરાવે છે તો વિડીયો સફળ થશે. તો વિડીયોને અંત સુધી જોતા રહો.
વધુમાં કેટલીક સ્ત્રીઓ એવી છે જે વારંવાર આપણા બાળકોને પ્રેમ કરે છે અને લાડ લડાવે છે, તેમને પોતાના હાથમાં લે છે અને શક્ય તે રીતે તેમને સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે કારણ કે તેઓ તેમને બીમાર કરવા માંગે છે. આ સ્ત્રીમાં નોંધપાત્ર પ્રમાણમાં નકારાત્મક ઉર્જા હોય છે. તમારું બાળક તેના ખોળામાં બેસતાની સાથે જ તે બીમાર થઈ જશે. કૃપા કરીને આ ધ્યાનમાં રાખો. જો તમે બીજા કોઈના ખોળામાં મૂક્યા પછી તમારા બાળકના સ્વાસ્થ્યમાં નકારાત્મક ફેરફારો જોયા છે, એટલે કે જ્યારે બાળકને તે સ્ત્રીના ખોળામાં મૂકવામાં આવ્યું હતું, મિત્રો, તો સમજો કે સ્ત્રીનો ખોળો યોગ્ય નથી અને તેની અંદર કોઈ સમસ્યા છે. આનો અર્થ એ છે કે તેની વિચારસરણી પણ યોગ્ય નથી, તેનું પાત્ર યોગ્ય નથી, તેનું વ્યક્તિત્વ પણ યોગ્ય નથી. તમારે તેના પ્રત્યે થોડું સાવધ રહેવાની જરૂર છે. આ રીતે તેને ઓળખી શકાય છે અને અહીં તમારે સાવધ રહેવાનું શીખવું પડશે. જીવનમાં એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે. જો તમારા ઘરની નજીક રહેતા લોકો તમારા ઘરે કંઈક માંગવા આવે, ખાસ કરીને સાંજે, જેમ કે દૂધ, લોટ, હળદર, મીઠું વગેરે, તો તેમને કંઈ ન આપો. તેમને કંઈ ન આપો. ક્યારેક અમારા પડોશીઓ આવીને અમને કહે છે કે અમારા ઘરે મહેમાનો આવ્યા છે, અમારે તેમના માટે ચા બનાવવાની જરૂર છે અને અમારી પાસે દૂધ ખતમ થઈ ગયું છે. શું તમે અમને દૂધ આપશો? હવે, મિત્રો, તમે ખૂબ ઉદાર છો. તમારું હૃદય ખૂબ મોટું છે. તમારે તેમને તરત જ કંઈક આપવું જોઈએ.